ભાઈ આપણા મોટા કહેતા હોય છે કે કચરિયું હેલ્થ માટે ખૂબ જ સારું. શિયાળામાં ખાવાથી ઘણો ફાયદો થાય, પણ વધારે પડતું કચરિયું ખાવાના ગેરફાયદા પણ છે. તો ચાલો જાણીએ કચરિયાના ફાયદા અને ગેરફાયદા વિશે. હાય, હું છું પારુલ અને આપ જોઈ રહ્યા છો દેશી ડિટોક્સ. ડિટોક્સ યોર લાઈફ ઇન દેશી સ્ટાઇલ. શિયાળામાં તલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે કાળા તલ ખાઓ કે સફેદ તલ, દરેક વસ્તુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અને મોસ્ટલી તો આપણે વધારે કચરિયું ખાતા હોઈએ છીએ. તો સૌથી પહેલાં જાણીએ કચરિયા ખાવાના ફાયદા. પેરાલિસિસના દર્દી માટે તો કચરિયું બેસ્ટ છે, કારણ કે પેરાલિસિસના દર્દીને લોહીનું પરિભ્રમણ બરાબર નથી થતું. તો કચરિયું ખાવાથી લોહીનું પરિભ્રમણ છે તે નોર્મલ થાય છે. આ સિવાય કચરિયું ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં પણ મદદ કરે છે. શિયાળાની ઠંડીમાં શરીરને ગરમ રાખે છે. કચરિયામાં પોષક તત્વોનો ખજાનો છે, જેમાં ઓમેગા-3, ફાઇબર, પ્રોટીન, કેલ્શિયમ જેવા વિટામિન્સ હોય છે. આ સિવાય તલ અને ગોળમાં કેલ્શિયમ હોય છે, એટલે શરીરમાં કેલ્શિયમ મળી રહે, જેને કારણે સાંધાનો જે કસારો હોય છે તે ભરાય છે. કચરિયું સ્કિન અને હેર માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. હવે એ જાણીએ કે કચરિયું ખાવાથી નુકસાન શું થાય. તો કચરિયામાં ઘીનું પ્રમાણ વધારે હોવાથી વજન વધે છે, એટલે બીપી અને ડાયાબિટીસના જે દર્દીઓ હોય તેમને નુકસાન થઈ શકે છે. વધારે તલ ખાવાથી લોહી પાતળું થાય છે અને તેના કારણે લો બીપીની સમસ્યા પણ થઈ શકે છે. તલના કારણે પાચનની સમસ્યાઓ પણ થતી હોય છે. બસ તો આ વિડીયોમાં આટલું જ. ફરી મળીશું એક નવી ટીપ સાથે. અને હા, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં.